લાગો છો એવું છે રૂપાળા લાગો હાચી ને એવું ભાઈ કેમ છો મોજમાં ને મજામાં છે યાર. હવે ભાઈ છે લાલ દરવાજાથી છે મને ખાલી એક બીક છે મારું હેલ્મેટ નો લઈ જાય તો આમ ખોલીને પેરીને વિયા રે આમ ડાયરેક્ટ 18 કિલોમીટર બાકી છે એ તો ખાલી ફોટો પાડો વાત જન્મભૂમિ મહાદેવ મારા કલેજા ગુજરાતી ભાઈઓ કેમ છો મિત્રો મોજમાં? હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં છો. આજે છે મિત્રો સાયકલ યાત્રાનો 17મો દિવસ. હાલ તો મિત્રો મહાદેવ છે સ્ટાર્ટિંગમાં પરીક્ષા લઈ છે. ભાઈની સાયકલ બગડી ગઈ છે જે રિપેરિંગ કરી આવે છે અને સવારે સ્ટેશન સવારે આઈ થિંક 6 વાગે ઉભા થઈ ગયા હતા. સ્ટેશન 8 ઉપર જેવું થઈ ગયું છે. ઘણો ટાઈમ બગડે છે અને આપણી સાથે છે પપ્પી જે છે ને અને ટાઈટમાં હતી એટલે ખોરામ લીધું. બિચારા ઘરે નથી એટલે આપણે ખોરામ લીધું છે. હવે મિત્રો જોઈ કલાકે સાયકલ થાય છે રિપેરિંગ અને મિત્રો અહીંથી અયોધ્યા છે ઓલમોસ્ટ 20 થી 25 કિલોમીટર જોઈએ આજ રાતે પહોંચે કે નહીં. આજ રાતે એટલે બપોરે અને જોઈએ રામચંદ્ર ભગવાનનો બોલાવો છે તો આપણે દર્શન કરવાના છે. ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઘણું ખરું થવાનું છે શું થવાનું છે તમને ખબર પડી જાય એમાં ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો અત્યારે ઓલમોસ્ટ છે ને 10 વાગે આવ્યા છે પેટ્રોલ પંપે પાણી ભરવા અને મિત્રો ફાઇનલી ભાવિકભાઈની સાયકલ થઈ ગઈ છે. હા ઓકે ટકાટક થઈ ગઈ છે. હવે મિત્રો વિચારું છે અયોધ્યા વિચારું છે ને અયોધ્યા હવે નક્કી કરી છે કે જવું છે કે નહીં. નક્કી કરવાનું છે કે મિત્રો આપણે અયોધ્યા તો કદાચ રોકાઈ તો પશુપતિનાથ ક્યારે પોગી અને પાછું ઘરે આપણે હવે જો અમે જાશું તો ખાલી દર્શન કરીને સાયકલે પાછા ધીમે ધીમે આગળ વધી જાય. હવે એ પ્લાન એવું કઈક વિચારી છે. હવે શું નક્કી થાય એ અમને નથી ખબર, તમને ખબર પડે. તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. 10:30 થઈ ગયા છે. અયોધ્યા રામભૂમિ છે ને 18 કિલોમીટર બાકી છે. એ તો ખાલી ફોટો પાડો વાત જન્મભૂમિ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. જઈએ છીએ હવે. હાવ નક્કી કર્યું છે. ક્રોસ કરો અરે બહુ રૂપાળા લાગો છો. એવું છે રૂપાળા લાગો હાચી ને એવું લાગે. કઈ નહીં મિત્રો ચાલો જઈએ રામભૂમિના દર્શન કરી લે. જો કે આ બે ભાઈના થઈ ગયા છે જે સાયકલ લઈને ગયા હતા. ખાલી એક મારા બાકી હતા. હું પણ દર્શન કરી લઉં સાથે તમને પણ કરાવી દઉં અને રાત્રે ત્યાં રોકાવાના છે કે હવે આગળ વધવાના છે શું કરવાના છે તમને ખબર પડે. તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો અહીંથી અયોધ્યા છે ખાલી 15 કિલોમીટર છે અને આપણા બીજા રાજ્યવાળો ગુજરાતી ભાઈ છે. ભાઈ કેમ છો મોજમાં ને મજામાં છે યાર. હવે ભાઈ છે લાલ દરવાજાથી છે અને બીજા એક આ ભાઈ છે એની સાથે આ ભાઈ છે. થોડાક હું પૈસા દેવા માટે આમ તેમ આમ કરે છે જો ભાઈ. બાકી મિત્રો બહારના રાજ્યમાં પણ માનવતા છે અને આમ કહેવાય ને બહારના રાજ્યમાં ગુજરાતમાં કઈ વાત અલગ ગઈ. भाई जी कैसे हो? आपका नाम क्या है? યુવરાજ પઠાણ. अच्छा चलो મિત્રો ચાલો મિત્રો જઈએ આગળ. અહીંથી છે રામ ભગવાન થોડુંક આગું છે. ઓલમોસ્ટ 15 કિલોમીટર જેવું છે. વાંધો નહીં. જો ભાઈ મસ્ત નાસ્તો કરાવ્યો હતો. નાસ્તો કરાવ્યો નીકળે આગળ. ઓકે અત્યારે મિત્રો 2 વાગો આવ્યા છે. તમને ધુમ્મસ બતાવો હજી ટાઈટ એટલી છે ને કે ના પૂછો વાત. જો આ છે ધુમ્મસ અને ફાઇનલી રામ ભગવાનની ભૂમિ અયોધ્યા. હવે છે ને 5 કિલોમીટર જેવું બાકી છે અને ખુશી એટલી થાય છે કે ના પૂછો વાત. આપ સૌના આશીર્વાદથી મહાદેવની કૃપાથી માતા પિતાના આશીર્વાદથી પહેલી યાત્રા કમ્પ્લીટ થાય. રામ ભગવાનના દર્શન થાય. બીજી યાત્રા પશુપતિનાથ જે કેટલા દિવસ થાય તમને પછી કહી. બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. પછી થઈ ગયા છે ફાઇનલી રામ ભગવાન ભૂમિ પહોંચી ગયા છે. બાજુમાં છે હોટલ જે રાખી નથી અમે ખાલી સાયકલ મૂકી છે અને ત્યાં છે સાયકલ મૂકી એટલે ભાઈ કીધું કે વાંદરા કઈ ફાડી નાખે નહીં. મને ખાલી એક બીક છે મારું હેલ્મેટ નો લઈ જાય તો આમ ખોલીને પેરીને વિયા રે આમ ડાયરેક્ટ. હવે છે મિત્રો વિચારું તો પેલા છે ને પેલા પેટ પૂજા કરી લઈ. મગજ વાત થોડા વાંદરા કે સાચી વાત મિત્રો. પેલા છે ને અહીંથી હવે દર્શન ને પેલા જમી લઈ. નહીં લઈ જાય હવે અમકો નીકળના હે મિત્રો. હવે પેલા જમી લઈ પછી દર્શન કરીએ. ઓકે મિત્રો અહીંયા છે ફોનની પરમિશન નથી એટલે આપણે જો લોકર રૂમ છે જે ફ્રીમાં છે એટલે 1 પણ રૂપિયા ચાર્જ કરતા નહીં. અહીંયા ફોન જમા કરાવી દે પછી આપણે મંદિરે દર્શન કર્યા છે. ઓકે ફાઇનલી મિત્રો આપણે રામ ભગવાનના દર્શન થઈ ગયા છે. ઓલમોસ્ટ 5 વાગે આવ્યા છે. દર્શન કરીને બહાર નીકળ્યા છે. વિચારે છે કે સાયકલ આગળ વધવું કે નહીં. બાકી આપણી સાથે છે શનિભાઈ. કેમ છો? બાકી મોજમાં ને? હા એ સુરતના પાછળ લાલ દરવાજાના છે. એ પણ દર્શન કરાવ્યા છે. સવારના અમે સાથે જ છીએ
સવારે નાસ્તો કરાવ્યો હતો અને અત્યારે પણ જે અત્યારે ભેગા થઈ ગયા અત્યારે સાથે દર્શન કર્યા છે વિચારી કે આગળ જવું કે ન જવું એટલા માટે ઓકે ફાઇનલી મિત્રો સુવાનું થઈ ગયું છે અયોધ્યા રામ મંદિર છે નાથી મિત્રો થોડેક આગળ અમે આવ્યા છે જે 4 કિલોમીટર છે મિત્રો પેડલમ છે જે આજની રાત મિત્રો અહીંયા રોકાવાનું છે અને હા ઠંડી એટલે છે ને કે ના પૂછો વાત પણ આપણા રામ ભગવાન જે જન્મભૂમિ છે મિત્રો બહુ મસ્ત દર્શન થઈ ગયા છે રામ ભગવાનના સાયકલ આપણે સુરત થી નેપાલ પશુપતિનાથની યાત્રા ત્યારે વચમાં મંદિર હતું જે એ પણ મારી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે અયોધ્યાની જે એટલી ખુશી થતી થઈ કે વાત જવા દે બહુ મસ્ત દર્શન થયા હતા આપણે રામ ભગવાન તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો આજને ત્યાં રોકાવાનું છે હવે કાલ સવારે વહેલા ઉભા આપણે યાત્રા શરૂ કરી દઈશું તો મિત્રો લોક કર્યા એનો એન્ડ આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો છે સારો લાગે શું ખબર છે લાઈક છે ને સબસ્ક્રાઇબ ચેનલ હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં બોલો હર હર મહાદેવ